વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં છેલ્લા 4 દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે સોયાબીન, કપાસ, ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. લગભગ 5000 હેક્ટર વિસ્તારનો પાક જમીનદોસ્ત થતા અંદાજે 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે કમોસમી માવઠાથી 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને કૃષિ સહાયમાં વડોદરા જિલ્લો વારંવાર બાકાત રહે છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે. વડોદરાના 4 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી વળતર સહાયની માંગ કરી છે. વરસાદ પડતા હોવાને લઈ અને ખેડૂતને દરેક પાકની અંદર નુકસાન થયેલ છે. આજ સુધી રજૂઆત કરવા છતાં પણ કોઈ સર્વે કરવા માટે આવ્યા નથી. સોયાબીન, કપાસ, ડાંગર, દિવેલા તમામ પાકોને ઘણું નુકસાન થયું છે અને ચાર અમારા તાલુકાના જે વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ રજૂઆત કરેલી હોવા છતાં પણ એની કોઈ અસર થયેલી નથી કે અહીંયા કોઈ પણ આવ્યા નથી. સૌરાષ્ટ્રની અંદર ઘણા વર્ષોથી ખેડૂતોને વળતર મળે છે નુકસાનીનું, પણ અમારા મધ્ય ગુજરાતની અંદર ને એમાં બી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની અંદર આજ સુધી સરકાર તરફથી કોઈ પણ જાતનું નુકસાનીનું વળતર મળેલું નથી. તો અમારી રજૂઆતને ધ્યાને રાખી સરકારશ્રી ગામોની અંદર સતત 4 દિવસથી વરસાદ પડવાથી શંકરપુરા ગામની ને આજુબાજુના ગામોની અંદર ટોટલ બધી થઈને 5000 એકર જમીનમાં દરેક પાક સર્વનાશ થઈ ગયો છે. ડાંગરનો, પછી સોયાબીનનો, કપાસનો, દિવેલાનો, ત્યાં અલગ અલગ દરેક ક્રોપ ફેલ ગયેલા છે. અને જ્યારે પાકવાના સમયે આવું થતું હોય તો કમોસમી વરસાદના લીધે અમારા આજુબાજુના દરેક ગામોની નુકસાન થયેલ છે. તો અત્યાર સુધી અમારી અહીં કોઈ સર્વે કરાવવા આવ્યું નથી અને નથી કોઈ વળતર ચૂક્યું. આવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં દર વર્ષે વળતર ચૂકવાય છે અને અમારા ધારાસભ્યો વડોદરા જિલ્લાના 4 ધારાસભ્યોએ અનેક વખત રજૂઆત કરી છતાં અમારું કોઈ